નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે જન્માષ્ટમી આવતા જે છે આ 5 વસ્તુ વધારાની મળશે. તો તેના વિશેની ઓફિશિયલ માહિતી જે છે આપણે વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ ગુજરાત સરકારની આ એક ઓફિશિયલ પોર્ટલ છે પુરવઠા વિભાગની. તો આની અંદર જે છે તમે તહેવાર નિમિત્તે તમને જે સિંગ તેલ મળતું હોય છે તેના વિશેની વાત કરીએ તો તમે અહીંયા જોઈ શકો છો 9મા નંબરમાં ટેન્ડર પીડીએસ ડબલ ફિલ્ટર ગ્રાઉન્ડનટ ઓઇલ ફોર ધ ફેસ્ટિવલ સિઝન, એટલે કે જે છે તમને તહેવાર નિમિત્તે જન્માષ્ટમીના તહેવારે ખાસ કરીને દર વર્ષે જે છે તમને સિંગ તેલ ડબલ ફિલ્ટર સિંગ તેલ જે મળતું હોય છે તેના માટેનું જે છે ટેન્ડર બહાર પાડવામાં આવેલા હતું. અને આના વિશેનો તમને કેટલું જે છે તેલ મળશે અને એનો ભાવ કેટલો રહેશે તો એના વિશેનો જે પરિપત્ર પણ જે છે સરકાર દ્વારા બહાર પાડવામાં, એટલે કે જે છે પુરવઠા વિભાગ દ્વારા જે છે બહાર પાડવામાં આવેલો છે. તો એ પરિપત્ર પણ આપણે જોવાના છે. એના સિવાયની આપણે આ પોર્ટલની અંદર બીજી વાત કરીએ તો તહેવાર નિમિત્તે તમને તેલની સાથે જે છે વધારાની ખાંડ પણ મળતી હોય છે. તો અહીંયા તમે જોઈ શકો છો સુગર ટેન્ડર ઓગસ્ટથી સપ્ટેમ્બર 2024, એટલે કે આ ઓગસ્ટ મહિનાની અંદર તમને જે તહેવાર નિમિત્તે વધારાની જે ખાંડ મળવાપાત્ર રહે છે તો એ ખાંડનું પણ ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું છે. તો એ જે છે તમને આ મહિનાની શરૂઆત ઓગસ્ટની જે શરૂઆત થશે એમાં તમને જે છે જોવા મળશે. જે ખાંડ બીપીએલ વાળાને અંત્યોદયવાળાને જે મળતી હોય છે તો એ લોકોને જે છે વધારાની ખાંડ તહેવાર નિમિત્તે પણ મળશે. તો એ જે છે તમે આ મહિનાની શરૂઆતમાં જે છે તમને કેટલો જથ્થો મળે છે એમાં જે છે આપણે આ મહિનાની શરૂઆતમાં તમે કઈ રીતે જોઈ શકો તો એ આપણે ત્યારે જોશું કે તમને જે છે વધારાની કેટલી જે છે ખાંડ મળવાપાત્ર રહેશે. પરંતુ ખાંડ તમને ચોક્કસ આ મહિને જે છે એટલે કે ઓગસ્ટ મહિનાની અંદર જે છે વધારાની મળવાપાત્ર રહેશે તેના વિશેનું જે છે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યું છે. અને ત્યારબાદ આની આગળના મહિનામાં એટલે કે 7મા મહિનાની અંદર જુલાઈ મહિનાની અંદર તમને જે છે એ તુવેર દાળ મળી નહોતી. તો આ મહિનાની અંદર તમને તુવેર દાળ પણ મળવાપાત્ર રહેશે. અહીંયા તમે જોઈ શકો છો મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત જે છે તુવેર દાળનું પણ જે છે ટેન્ડર બહાર પાડી દેવામાં આવેલું છે. સપ્ટેમ્બર 2024 સુધી જે છે આ જે છે એનું ટેન્ડર બહાર પાડી દેવામાં આવેલું છે. તો તુવેર દાળ પણ તમને જે છે મળવાપાત્ર રહેશે. હવે તમને ઓગસ્ટ મહિનાની અંદર વધારાની કઈ વસ્તુ એટલે કે જે છે આ તુવેર દાળ ખાંડ એ કઈ રીતે તમને જે છે કેટલો જથ્થો મળશે એ વિડીયોમાં આપણે આગળ જોઈએ. તો હવે મિત્રો વાત કરીએ ગુજરાત સરકારનો જે છે ઓફિશિયલ પરિપત્ર જે 1 લીટર ડબલ ફિલ્ટર સિંગ તેલના વિતરણને લઈને જે છે 1 લીટર સિંગ તેલના વિતરણને લઈને જે સરકારે બહાર પાડેલો છે. તો આ તમને માત્ર ઓગસ્ટ મહિનાની અંદર જ મળશે કે એની પછીના મહિનામાં પણ મળશે તે પણ જે છે આમાં જણાવેલું છે. કેટલું તમને તેલ મળશે અને કેટલો એનો ભાવ રહેશે, કેટલા તમારે જે છે પૈસા ચૂકવવાના રહેશે તે સમગ્ર માહિતી જે છે આ પરિપત્રની અંદર જે છે જણાવેલ છે. તો સૌપ્રથમ અહીંયા તમે જોઈ શકો છો રાજ્યના અંત્યોદય બીપીએલ એનએફએસએ એપીએલ 1 અને એનએફએસએ એપીએલ 2 રેશન કાર્ડ ધારકોને 2024-25ના તહેવારો દરમિયાન જે છે ડબલ ફિલ્ટર સિંગ તેલનું વિતરણ કરવા બાબત ગુજરાત સરકાર અને એનો જે છે આ ઓફિશિયલ પરિપત્ર આ રીતનો ઠરાવ તમે જોઈ શકો છો. અને અહીંયા તારીખ પણ તમે જોઈ શકો છો 26/7/2024. તો આ જે છે ઓફિશિયલ પરિપત્ર જે છે 26/7/2024ના રોજ બહાર પાડવામાં આવેલો છે. હવે આ પરિપત્રની અંદર શું લખેલું છે એ હું તમને જણાવી દઉં. તો આ ઠરાવ મુજબ જે છે બીપીએલ એનએફએસએ 1 એનએફએસએ એપીએલ 1 એનએફએસએ એપીએલ 2 કેટેગરીના રેશન કાર્ડ ધારકોને જે છે 2024-25ના જન્માષ્ટમી અને દિવાળીના તહેવાર દરમિયાન જે છે 1 લીટર ખાદ્ય તેલનું વિતરણ કરવા ₹159.59 કરોડનો ખર્ચ કરવા વહીવટી મંજૂરી આપવામાં આવેલ છે. એટલે કે આના માટે જે છે સરકારે 159.59 કરોડનો જે છે ખર્ચ કરેલો છે. અને ખાસ આમાં બીજી એક અગત્યની વાત આપણે બીજી કરી દઈએ તો અહીંયા રાજ્યના અંત્યોદય બીપીએલ એનએફએસએ એપીએલ 1 એનએફએસએ એપીએલ 2 કેટેગરીના રેશન કાર્ડ ધારકોને જે છે વર્ષ 2024-25ના જન્માષ્ટમી અને દિવાળીના તહેવારો દરમિયાન 1 લીટર ડબલ ફિલ્ટર સિંગ તેલનું વિતરણ કરવા તથા તેનો વિતરણ ભાવ નક્કી કરવા જે છે દરખાસ્ત કરેલ છે. તો આ પ્રકારનો જે છે પરિપત્ર જે છે સરકાર દ્વારા જે છે બહાર પાડવામાં આવેલો છે. હવે બીજી આપણે એક અગત્યની વાત કરી દઈએ કે આ જે છે સિંગ તેલ જે છે ડબલ ફિલ્ટર સિંગ તેલ જે છે એનું જે તમને પાઉચ મળશે 1 લીટરનું તો એ તમને જે છે કેટલામાં પડશે તો અહીંયા તમે જોઈ શકો છો લખેલું છે 1 લીટર ડબલ ફિલ્ટર સિંગ તેલનો વિતરણ ભાવ જે છે પ્રતિ લીટર ₹100 રહેશે 100 રહેશે. ત્યારબાદ તમે બીજી એક અગત્યની વાત અહીંયા
જોઈ શકો છો કે ઓગસ્ટ 2024 અને ઓક્ટોબર 2024 એમ બંને માસમાં તો માત્ર ને માત્ર આ મહિના પૂરતું જ નહીં, ઓગસ્ટ મહિના પૂરતું જ નહીં, પરંતુ ઓક્ટોબર મહિનાની અંદર પણ જે છે તમને ડબલ ફિલ્ટર સિંગ તેલ જે છે મળવાપાત્ર રહેશે. અહીંયા તમે જોઈ શકો છો એમ 2 માસમાં ડબલ ફિલ્ટર સિંગ તેલનું સમયસર વિતરણ થાય તે અંગેની તમામ જવાબદારી નિયામક શ્રી અન્ન અને નાગરિક પુરવઠા કચેરી તેમજ મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની જે છે નિગમ લિમિટેડની રહેશે. તો આ જે છે એક અગત્યનો ઓફિશિયલ પરિપત્ર જે છે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલો છે, જે ડબલ ફિલ્ટર સિંગ તેલ તમને જે છે જન્માષ્ટમી અને દિવાળીના તહેવારે માત્ર ને માત્ર તમને ઓગસ્ટ નહીં પરંતુ એની પછીના એટલે કે ઓક્ટોબર મહિનામાં પણ જે છે તમને મળવાપાત્ર રહેશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો તુવેર દાળ, તેલ અને ચણાની જે તમને જે છે આગળના મહિનામાં જે છે મળ્યા નહીં હોય. તો વાત કરીએ તુવેર દાળની, તો તુવેર દાળ જે છે તમને 7મા મહિનામાં નહોતી મળી, પરંતુ જે છે આ મહિનાની અંદર જે છે તમને મળવાપાત્ર રહેશે. જે ઓફિશિયલ માહિતી તમે ટેન્ડર મુજબ જોઈ ચૂક્યા છો. તો ઓગસ્ટ મહિનાની અંદર જે તહેવારો નજીક આવે છે માટે સરકાર જે છે તમને હવે તુવેર દાળ પણ જે છે આપવાની છે. એનો ભાવ અને કેટલો જથ્થો મળશે એ તમારા કાર્ડના કેટેગરી પ્રમાણે તમને મળવાપાત્ર રહેતું હોય છે. તેના વિશેનો વિડીયો જે છે જથ્થો તમને મળવાનો શરૂ થશે, એટલે કે 1લી તારીખથી જે છે તમને મળવાનો શરૂ થશે ત્યારે જે છે એના વિશેનો વિડીયો પણ આવી જશે. ત્યારબાદ વાત કરીએ ચણા, તો આ મહિને જે છે હવે ચણા પણ તમને મળવાપાત્ર રહેશે. આની આગળના મહિનામાં એટલે કે 7મા મહિનામાં તમને જે છે ચણા મળવાપાત્ર રહ્યા નહોતા, તો આ મહિને તમને ચણા પણ મળવાપાત્ર રહેશે. ત્યારબાદ વાત કરીએ ખાંડ, તો ખાંડ જે છે APL અને અંત્યોદય રેશન કાર્ડ ધારકોને મળતી હોય છે. તો રેગ્યુલર જે મળતી હોય છે ખાંડ તો મળશે જ, પરંતુ જે છે તહેવાર નિમિત્તે તમને જે છે વધારાની ખાંડ પણ મળવાપાત્ર રહેશે. એનો જથ્થો કેટલો મળશે એ પણ તમને જે છે આ મહિનાની શરૂઆતમાં તમને જ્યારે રેશનનો જથ્થો નક્કી થશે, તમને કાર્ડની કેટેગરી પ્રમાણે જે મળતો હોય છે, તો એ મહિનાની શરૂઆત થશે ત્યારે તમને ખ્યાલ આવશે. તો એના વિશેનો પણ જે છે વિડીયો આગળ આવી જશે. તો આ મહિને જે છે તહેવારનો મહિનો છે, તો તહેવારના મહિનામાં સરકારે જે છે રેશન કાર્ડ ધારકો માટે જે છે આટલી વસ્તુ જે છે વધારાની આપેલી છે. આશા રાખું છું કે આ સમગ્ર માહિતી રેશન કાર્ડ વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રોની અંદર આ માહિતીને શેર કરી દેજો. થેન્ક યુ.